નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોમાં. આ વિડીયોને આપણે વાત કરવાની છે કે તમે કઈ રીતે તમારી માટીનું જે કાંઈ પરીક્ષણ છે તો સોઇલની ટેસ્ટ કર્યા વગર તમે તમારા ખેતરની અથવા તમારા ગામની જમીનનું ન્યુટ્રિયન્ટ સ્ટેટસ એટલે કે કયા તત્વોની ઉણપ છે તો કયા તત્વો તમારી જમીનની અંદર ઘટે છે એની માહિતી તમે કઈ રીતના મેળવી શકો છો. આ સંપૂર્ણ માહિતી છે તે તમે મોબાઈલ દ્વારા એક વેબસાઇટની મદદથી મેળવી શકો છો. હવે આ વેબસાઇટ છે તે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય, અલગ અલગ જિલ્લા, તાલુકા અને ગામડાઓની જે કાંઈ પણ માટી છે તેનું પરીક્ષણ અથવા તેનું ટેસ્ટિંગ કરીને તેની આ માહિતી છે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. હવે આ જે તમે માહિતી મળશે તે તમારા ખેતરથી અથવા તમારા વિસ્તારમાં જે કાંઈ ન્યુટ્રિયન્ટ ટેસ્ટર્સ એટલે કે જે કાંઈ તત્વોની ખામી અથવા વધારો છે તેની તમારી તે માહિતી છે તે તમારા ખેતરની તમે ટેસ્ટિંગ કરાવશો તેનાથી 99.99% મળતી જોવા મળશે. હવે આ આપણે કઈ રીતે જાણવું કઈ વેબસાઇટ છે તેને કઈ રીતના આપણે તે તમારા ગામનું અથવા તમારા તાલુકાનું અથવા તમારા જિલ્લાનું કઈ રીતે ન્યુટ્રિયન્ટ સ્ટેટસ છે તે જાણવું તેના માટે આપણે વેબસાઇટની વિઝિટ કરવાની છે. તો આ કઈ રીતે કરવું તેના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છે. આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. જો તમને આ વિડીયો મારો પસંદ આવે અને નવી તમને માહિતી મળે તો આ વિડીયોને લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, જેથી તમને બીજા આવા ઘણા બધા વિડીયો મળતા રહે. તો સૌપ્રથમ આપણે આ વેબસાઇટની અંદર જઈશું કે આ વેબસાઇટની અંદર તમારે સૌપ્રથમ ટાઈપ કરવાનું છે સોઇલ હેલ્થ કાર્ડ. આ પ્રકારનું તમારે ગૂગલ અથવા ક્રોમની અંદર ટાઈપ કરવાનું છે. તમે જેવું ટાઈપ કરશો તમને પહેલી નંબરની વેબસાઇટ જોવા મળશે, તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો તમને આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે કે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરીને નીચે જતું જવાનું છે અને આ બધી માહિતી મળશે. હવે આ કામની માહિતી છે તો એમાં અહીં ફૂલફિલ કરવાની છે. સૌપ્રથમ જે કોલમ છે તેમાં તમારા રાજ્યનું નામ, રાજ્ય સિલેક્ટ ગુજરાત સિલેક્ટ કરવાનું છે. બીજામાં જે તે તમારો જિલ્લો હોય તે તમારું નામ એમાં સિલેક્ટ કરવાનું. આપણે જોઈએ કઈ રીતના કરવાનું. સૌપ્રથમ હું અહીં ગુજરાત સિલેક્ટ કરીશ. નીચે આપ્યા પ્રમાણે સૌપ્રથમ તમારે તો પછી શું કરવાનું, તમારે જિલ્લા કારણ કે ગુજરાત રાજ્ય તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી બીજા નંબર ઉપર તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. હવે આ જિલ્લો છે તો તમારે નીચે ગોતવાનો છે, તમારે કયા જિલ્લામાં તમે રહો છો તે તમારે અહીં નીચે સ્ક્રોલ કરતું જવાનું અને ગોતવાનું. હું ધારો કે અહીંયા પોરબંદર જિલ્લો સિલેક્ટ કરું છું. હવે ત્યાં પોરબંદરને બધું સિલેક્ટ કરશો ત્યાર પછી તમને બાજુ એક ઓપ્શન જોવા મળશે, તેમાં તમને યર જોવા મળશે. કયા યરનો તમે ડેટા જોવાનું, આ તમારે 2023-24 તમારે સિલેક્ટ કરવાનું છે. હવે ધારો કે તમને લાગે કે તમારા ખેતરની અંદર આ ન્યુટ્રિયન્ટની ઉણપ લાગે છે, તમારે સામાન્ય રીતે એ ન્યુટ્રિયન્ટનું જે કંઈ નામ છે નીચે આપેલા હશે એટલા બધા, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ધારો કે હું અહીં પહેલું ઓપ્શન છે નાઇટ્રોજન. જો તમારી જમીનની અંદર નાઇટ્રોજનનું સ્ટેટસ ચકાસવા માગતો હોય તમારે નાઇટ્રોજન ઉપર સામાન્ય રીતે ક્લિક કરવાનું છે. જેવું તમે નાઇટ્રોજન ઉપર ક્લિક કરશો તો સામાન્ય બાજુના મેપમાં જે અહીંયા મેપ આપેલો છે આ મેપની અંદર તમને આ પ્રકારનો પોરબંદર જિલ્લાઓ સામાન્ય રીતે જોવા મળશે. હવે આ પોરબંદર જિલ્લાની અંદર તમને જોઈ શકો છો કઈ રીતે જે નાઇટ્રોજનની ઉણપ છે તે સૌથી વધુ માત્રામાં જોવા મળશે. આ રીતે તમારો જે કાંઈ જિલ્લો હોય તમે અહીંયા એડ કરવાનો અને નીચે 2023-24 ઓપ્શન નાખવાનું અને નીચે કોઈ પણ જે તત્વો હોય તેની તમે કોઈ પણ માહિતી છે તે અહીંથી મેળવી શકો છો. હવે બીજી સાઇટ તરફ જોઈએ, બીજા ઓપ્શન તરફ જઈએ જ્યાંથી તમારા ગામનું જે પરફેક્ટ લોકેશન છે તે પણ તમને મેળવવામાં આવશે. તે માટે તમારે થોડું ઉપર જશો આ પ્રકારનું તમને જોવા મળશે. તેના ઉપર તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. તમે એના ઉપર ક્લિક કરશો થોડી વારમાં તમને આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. હવે આગળની જે કંઈ માહિતી હતી તે પ્રમાણે તમારે અહીં 2023-24 માટે સિલેક્ટ કરવાનું છે કે 2024 પછીનો જે ડેટા અપડેટ થયા નથી. ત્યાર પછી તમારે અહીં તમારું જે કાંઈ પણ રાજ્ય છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે તમારો અહીંયા જિલ્લો જે કાંઈ છે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી બ્લોક એટલે કે જે કાંઈ તમારો તાલુકો એ સિલેક્ટ કરવાનું છે. અને આમાંથી તમારે કોઈ પણ પ્રકારનું જે તમારું ગામમાં આપેલું હશે તેમાંથી તમારે પોતાનું ગામ છે તે અહીં સિલેક્ટ કરવાનું છે. ધારો કે મારું ગામ જો હું આમાં સિલેક્ટ કરું તો આમાંથી કંઈ પણ એક ગામ હું સિલેક્ટ કરી લઉં તો અહીંયા મેં જાંબુ કરીને જે પોરબંદર જિલ્લામાં ગામ આવેલું છે તેની માટે મેં અહીં ક્લિક કર્યું છે. તમે અહીં જોઈ શકો જાંબુ ગામમાં છે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, ફોસ્ફરસનું પ્રમાણ જોવા મળે છે, પોટેશિયમનું પ્રમાણ જોવા મળે છે. ત્યાર પછી અહીંયા પીએચ જોવા મળે છે, કયા પ્રકારનું પીએચ છે, એસિડ છે કે બેઝિક છે. ત્યાર પછી ઇસી જોવા મળે છે, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા મળે છે, સલ્ફર, આયરન, ઝીંક, મેંગેનીઝ, બોરોન, કોપર તમામ પ્રકારના જે કંઈ પણ ન્યુટ્રિયન્ટ છે તેનું સ્ટેટસ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી ઉપરની આ જે કોલમ છે તેમાં તમે માઇક્રો ન્યુટ્રિયન્ટનું પ્રમાણ પણ જોઈ શકો છો, જે તમે અહીં ક્લિક કરીને પણ ઘણીવાર જોઈ શકો છો. તો આ રીતે તમે સોઇલ હેલ્થ કાર્ડ નામની જે વેબસાઇટ છે સોઇલ હેલ્થ કાર્ડ નામની તેના પરથી તમે ઘણા બધા એવા પોતાના જિલ્લા અથવા પોતાના રાજ્ય વિશેની
પોતાના ગામની જે ન્યુટ્રિયન્ટ ટેસ્ટ છે તે જાણી શકો છો. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો તમારે ચેનલને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, બીજા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.